જે પાછા સવારમાં તૈયાર થઈ ગયા છીએ કેમ કે મામાની છોકરીનો આજે હે માંડવો અને અત્યારમાં જો હલ્દીના પીળા પીળા કપડાં પહેર્યા છે. મેં એક જ પહેર્યા છે આખા ઘરમાં, જો આને કોઈએ નથી પહેર્યા. હું જરાક પદુડી થઈ હું પીળા પહેરવાની. ભાઈના ભાઈ નહોતા પહેર્યા પણ અહીંયા અમે તો પીળી સાડી પડી હતી તો પહેરી લેવા દે. ત્યાં થોડાક માસીની છોકરીની બધા પહેરવાના છે એટલે એની મેચિંગ કરી લઈશું. આ કોઈએ તો મારી અરે કાંઈ મેચિંગ કર્યું નહીં, પીળું પહેરીને ને વાહે જા આને તો હાવ બ્લુ પહેર્યું છે. દૂર દૂર સુધી મેચિંગ નથી થતું મારી એ તો. હા એમ કરતા હજી તો એને બપોર પછી બ્લુ જ છે. હાલો હવે મોડું થઈ ગયું છે બહુ જ. મામે 8 વાગ્યાને પોકી જાને કીધું હતું પણ આ હે ને બધા નકરા તૈયાર જ થયા રાખ્યા છે એટલે મોડું થઈ ગયું છે. હવે ગાડી કાઢો બાઈને. હાલો હવે જો ફોટોશૂટ ચાલુ છે બધાનો, ફેમિલીનો. આમાંથી કેટલાય વારામાં ઊભા છે. આના પછી આનો વારો, આના પછી આનો વારો. તમારો આવી ગયો છે. તારો આવી ગયો ને? હા તારો આવી ગયો છે. હા તમારા દાદા આવી ગયા. હા એક તો ભૂલી ગયા છે નકર બીજા ભૂલી જશે. ગીત તો ઓરિજિનલ લઈ લો બધા ફોટા પાડે. कर दिया હલો જો નથી આવ્યું એલા હજી. આને જો કેવો શોખ થાય છે રાંધવાનો. પેલા શાક બનાવ્યું, તૈયાર થવું હજી તો જવાનું છે. તૈયાર થવા અમારે હજી થયા નથી. તમે શું હારો હા કરો છો? તમે શું બનાવ્યું? અને પાછા હારો હા કરે છે. અને આને જો એ તો એઝ ઓલવેઝ બેઠા જ હોય બધી. તમે શું કરાયું? કઈ કરાયું તું? બસ સુધારવાનું જ કામ બધું. પાર્લરમાં તૈયાર થઈને બેસી ગયું છે. મેકઅપ કરીએ. હજી આને તો કપડાય નથી એટલે એમાં રખડે છે કેમ કે અમને તેડવા મૂકવા હતા એટલે એને ટાઈમ નથી રહ્યો. પણ અમે બધા જો પાછળ લગભગ બધા પાર્લરમાં જવા વાળા જોતા એમાં 5 પાર્લરમાં તૈયાર થઈને આવી ગયા છે. કોણ કેવું લાગે છે? કોણ સારું લાગે? સપોડી હું સારી લાગુ. તને તો તું જ કેમ ને હું સારી લાગુ. એનો તો હને છેલ્લે વારો આવ્યો છે ત્યાં સુધી તો એનો વારો જ નથી લીધો. એને તો બેહાઈ રીધી છેલ્લે સુધી. છેલ્લે કે અમારે કોણ મારો મોબાઈલ નાખવામાં એટલે મારે નાખવાનો છે એમાં ફોન. એમાં એક જ ફોન સમાય છે પણ એમાં એક જ ફોન રહે છે.
આજે શુક્રવાર અને કાલે સાંજે દાંડિયા રસ હતા મામાની છોકરીના અને આજે એની જાન આવે છે તો સવારમાં પાછા જો 9 વાગ્યામાં તૈયાર થઈને નીકળી ગયા હી. મમ્મીની તો વહેલા વહી ગયા હતા. એ તો મામાની છોકરીને પાર્લરમાંથી તેડીને એને જવાનું હતું એટલે એ થોડાક વહેલા વહી ગયા હતા. અમે ભાઈની બેનને અમે 6 પાછળ હતા એટલે અમે આ ગાડીમાં આવી હતી. બેનને ને ઈ ચારે એની ગાડીમાં આવે છે અને બધા બહુ વાર લગાડી તૈયાર થવામાં જો તડકો થઈ ગયો છે અને 9 વાગી ગયા છે. મામાનો ફોન આવી ગયો છે કે જાન હળદર પૂગી ગઈ છે એમ એટલે લગભગ જાન ને એમ બધા હારે જ પહોંચવું એવું લાગે છે. હાલો ફટાફટ હજી તો આખે પેટ્રોલ પુરાવવું છે એટલે જેમાં ખોટી થાવું ને જોઈ વાળા એટલે હજી 5-10 મિનિટ એમાં ખોટી થાવું અને અડધી કલાકનો રસ્તો છે એટલે 9 વાગે છે 10 વાગે પહોંચવું એવું લાગે છે. હાલો આજે છે અમારા વિમલભાઈનો માંડવો તો સવારમાં જો તૈયાર થઈ ગયા હી. અહીંયા અમારે દીકુબેન ને ધરતા ને સીમી ને બધા તૈયાર થઈ ગયા હી ને આમ મંડપ ને એ બધું છે. હાલો ને જાય અને પછી થોડો ઘણો વિડીયો લઈશ દેખાડું. બધા ગીત ગાય છે હજી તો જો અહીંયા છે બાજુમાં જ છે. કોક બાપા આવ્યા છે ક્યાં ના કોણ હે ખબર નહીં. જો અહીંયા ચા વાળી હાલે છે એ વરાજા ભાઈ ભોલાને બિચારા તો આજો આજો એ એ બેટા સામે આવી બસ બસ આપો હાથ ચાલો આ બાજુ એક છેવો ખોલી નાખો ને કોઈ નથી ઉઘાડી નાખો નીચે ઉતારી નાખો. હા ભાઈ ભાઈ ના લગન કાલે હતો માંડવો આજે જાન અને જાન હે પાર્ટી પ્લોટ માં એટલે આ બધી જો અગાઉ પોઝ દઈને ઊભી રહી ગયું હે અહીંયા અંદર હે લગન. હા જાનમાં વિડીયો આવશે ને ત્યાં તો મને લાગે વિમલા લગન ને 10-15 દી થઈ ગયા છે ત્યારે આ વિડીયો આવશે ને બધા જોઈશે એટલે અત્યારથી હું તેલી ટાઈમ તો મળવો જોઈએ ને. અને આ દીકુ ને જો અમારે બીજાના ઢોલ વાગે છે ને ત્યાં એને રમવાનું આવે છે. હમણાં આપણો ઢોલ વાગે ને ત્યારે રમજે હો ચિયાન્સ જો મામાના લગ્નમાં. જો હવે વરરાજો ને ફોટા પાડવા લગ્ન હજી બાકી છે ને પેલા ફોટા પાડવા ભાગી ગયા હતા. અહીંયા બધા જાન આવીને ઊભી છે બોલ જો જો ઉતરાતું નથી. પણ એ હાવ પાતળા હે ને એટલે એમ ઉપાડી નો અગે. ના ના હા એવા જ નતા લાગતા હો. આ તો મને બહુ જ પાતળા લાગે. હા એટલા બધા
એ દીકુ અમારા તો લે ફોટા કા પણ આ બેઠી છે આ છોકરી જો અમારા દીકુ ની ખુરચી લઈ ગઈ જો એનું મોઢું જો અરર દીકુ ની ખુરચી વહી ગઈ હા 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 મારી ભાઈ એવી હરક પદુડી છે ને મને વ્લોગ નું યાદ નતું પણ એને યાદ હતું કે જલ્દી અમારો વ્લોગ લ્યો એમ બોલ એટલે હો અને તૈયાર એમ તો સજી ધજી આવ્યા છે દેર પૈણાવા નહીં તો પૈણાઈ દીધો મૂકું જ ને જે છે શનિવાર અને ઘરે લગ્ન ને પછી આઈટમ ને એવું બધું હતું એટલે પેલા પછી ત્યાંથી ગામડે ગયા હતા મમ્મી ત્યાંથી આઈટમ ભરવા અને પછી પાછા અમે અહીંયા આવતા રહ્યા હતા લગભગ કીધી બુધવારે કે એમ કંઈક મંગળવારે કે બુધવારે એમ કંઈક આવ્યા હતા અને અત્યારે જો વાગ્યા છે 5:30 થવા આવ્યા છે અને મેળી ધોવા હું વિક્રમ બે આવ્યા છે જો એ તમારા ઉપર ચડી ગયા છે ટાંકે એ ટાંકો નથી ધોવાનો મેળી ધોવાની છે બગડે નહીં તો તોય બગડવાના જ છે અને જો એક બીજું મેઇન વસ્તુ એ કહેવાનું હતું કે સોલાર અમે જો દેખાતું છે તમને સોલાર ફિટ કરી દીધું છે લગભગ મહિનો થવા આવ્યું છે પણ મહિના દીથી હજી તો હું એકવાર જોવા નથી આવી અને મહિના દીથી એવો કંઈ ટાઈમે નથી મળ્યો કે તમને બતાવીએ એટલે અત્યારે જો હું ખુદ જોવાય આવી હું કે કેવું ફિટ કર્યું છે ને હું કાંઈ અને તમને બતાવાય તે એટલે કેવડું છે કેટલું છે હા એવું કંઈક હવે એમાં મને તો કંઈ ખબર પડતી નહીં ભરાય હાલો હવે હું ઉપર જાઉં છું આ સીડી એલા એવી મજબૂત તો હે ને તો હલે છે આખી સાચું કા મને તો બીક લાગે હો ચડવામાં એ બાપા રે જો પડી ને તો તમારો વારો હેલો પાણી ઉભા રહ્યો ને પછી નાખજો આ લ્યો તો ફોન એ ગઈ હાલો જો આપણે સોલાર ધોવા માટે ચડી ગયા છીએ ડબલે ધોઈ આ ફિટ કરી તેદુની ધોઈ નથી જો અહીંયા કેટલી ધૂળ ચડી ગઈ આ બાજુ ધોઈ નાખી તો થઈ ગઈ ને ક્લીન કમ્પ્લીટ ને ભૂરી કેળુની ચડવાની અહીં ટ્રાય કરે છે પણ એને ભીહ પડે છે એટલે ચડી નથી શકતી હાલો આપણે જો સોલાર ધોઈ નાખી છે નીચેથી તો ન દેખાય પણ ઉપર દેખાડી હતી ને એમ હવે ભૂરી અહીંયા અગાસી ધોવે જો કેટલો કચરો થઈ ગયો છે કેટલા મહિના થઈ ગયા ધોયું નથી નકરું તે પછી ધોઈ જ નથી આ એટલી આરહોડી છે વાત પૂછોમાં હું નવરો હોય લે મને એકલા બીક લાગે મેડી પર આવતા હવે એવું ઉપાડી નહીં હવે સોલારના બારને હોર અઠવાડિયે ધોવાય છે હા હવે આ સોલાર છે તો હવે અઠવાડિયે મેડી ધો મહિને ઉપર આવતા નથી મેડી પર એમાં શું હોય આવતા હોય તો ધોવે ને